જમણા હાથમાં ભગવાનનો હાથ હતો, ડાબા હાથમાં હજી હાથ લઈ જાય એ પેલા જેવો હાથ છૂટ્યો એવો પ્રભાવતીના દીકરાનો હાથમાં આપી દીધો. ઓલી લાજ કાઢી ઘૂંઘટ તાણી અને નંદાલય પાસે પહોંચે ત્યાં તો ભગવાન દિવાલ ઠેકીને એના ઘરમાં પહોંચી ગયા હતા. ઓલી આવીને બૂમ પાડે, હે યશોદામાં બહાર આવો. ક્યાં છો? ક્યારે તમને બૂમ પાડું, કેમ આવતા નથી? આજ તારા દીકરાને પકડીને આવ્યો છું. આ તારો દીકરો ચોર છે. તારા દીકરો મારા ઘરે માખણ ચોરી કરવા આવ્યો. હું તને કહેતી હતી પણ તું મારી વાત નહોતી માનતી. આજ રંગે હાથ તને હું લઈને આવ્યો છું. અને માં યશોદા બહાર આવ્યા અને આ વાત સાંભળીને એટલે માં યશોદા ખડખડાટ હસવા લાગ્યા છે. અને આ પ્રભાદેવી ફરીથી ક્રોધ વધી ગયો અને કહે, ઊભી ઊભી દાંત શું કાઢો? તમારા દીકરા ચોરી કરે અને પાછા અમારા ઉપર દાંત કાઢો છો? માં યશોદા કહે, એક વખત ઘૂંઘટ ઊંચું કરીને જોઈ લે કોના દીકરાને લઈને આવી છો. અને જોયું એટલે આ પ્રભાવતીનો ને એનો દીકરો એનું ને એનું બાવડું પકડ્યું હતું. અને કાનો ક્યાં, કૃષ્ણ ક્યાં એમ બોલે ને ત્યાં તો ભગવાન રૂમમાંથી બહાર નીકળ્યા. કે માં તમે મને બોલાવતા હતા? અને કૃષ્ણને સામે જોઈ અને કહે કે માં હું તો ક્યારનો ઘરે છું, હું તો ક્યાંય ગયો નથી. પ્રભાવતી વિચાર કરે, આવું ક્યારે થયું, કોણે કર્યું? ભગવાન મનોમન કે મારે જેના હાથે બંધાવવું હોય, જેની પાસે પકડાવવું હોય ને હું એની પાસે પકડાઈ જાઉં. બાકી કોઈની તાકાત નથી કે મને સંસારમાં પકડી શકે. આ પ્રભાવતી પણ મોઢું નીચું કરીને જતી રહી છે. અને બધા જ કવિઓ ખૂબ સરસ વાત કહે કે આ માં યશોદાની વાત કૃષ્ણ માને છે. આ જગતની અંદર માં યશોદાએ કેવા પુણ્ય કર્યા હશે. અને એક કવિ લખતા કહે કે હે માડી તારી કેટલા જન્મની કમાણી રે નંદરાણી આંગણા રે. એ મુરારી કહે છે મુખથી માજી માજી, અને તારે હુકમે ભણે હાજી હાજી. નંદરાણી તારા કેટલા જન્મની એ બાપુ દુનિયાનો ને તારો બેટો થયો. બાપુ દુનિયાનો અને તારો બેટો થયો. હે માજી તારા કેટલા માંગણા. કવિ કહે માં યશોદાના કેવા તપ હશે, કેવી માંગણી કરી હશે કે આખા જગતનો નાથ. માં યશોદા કહે બેટા બેટા, અને હા માજી હા માજી. હે નંદરાણી તારા કેટલા જન્મની કમાણી. સીધી વાત છે, એક જન્મના પુણ્ય તો ભગવાન પ્રાપ્ત થતો નથી. તારા કેટલા જન્મની કમાણી. આજ ભગવાન તારી ઘેર આવે, તું કે હા તો હા પાડે, તું કે દિવસ તો દિવસ, તું કે તો રાત તો રાત. હે નંદરાણી તું ધન્ય છો, આ નંદ બાબા ધન્ય છે, અને તમારા લીધે આજ ગોકુળ પણ ધન્ય થયું છે. એમ આજે આપણને આ ભાગવત મળ્યું અને આ પરિવારનું આંગણું પણ ધન્ય થયું છે. બીજી તારી ઝૂંપડીએ જગજીવન જીયો રાજી રાજી રે નંદરાણી તારા આંગણા રે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી ન પાણી ઉભેલી
જોને બ્રહ્મણી રે રાણી એ માડી તારા કેટલા જન્મની કમાણી, તે કેટલા પૂર્ણ કર્યા તારે ભગવાન તારી પાસે આવ્યા છે. સમય જતા જતા આ માં શાંડિલ્ય ઋષિની પાસે ગઈ અને કહે કે મારો દીકરો ચોરી કરે એવું આખું ગામ ફરિયાદ કરે છે, અને મારો દીકરો ચોરી બંધ કરી દે અથવા તો ગામમાં આવી વાત થવાનું બંધ થઈ જાય એ માટે કોઈ ઉપાય બતાવો. શાંડિલ્ય મુનિ કહે હે માં તમે ભગવાન ગણેશનું વ્રત કરો. આ વ્રત કરવાથી તમારા દીકરાને કોઈ ચોર નહીં કરે. આ ગામમાંથી આ વાત બંધ થઈ જશે. અને આની જાણ ભગવાનને થઈ એટલે ભગવાન કહે આ કામમાં હવે 8 દિવસની આપણે રજા રાખવાની છે, કારણ કે માં તપ કરે છે, ગણપતિ દાદાનું આરાધના કરે છે, એટલે ભગવાને 8 દિવસ એ કામને રજા આપી. પણ 8મો દિવસ પૂરો થયો એટલે 9મા દિવસથી ભગવાન પાછા જેવા હતા ને એવા પાછા બધી જ ગોપીઓની ઘરે જાય, ચોરી કરે. અને પછી તો જે ગોપીની ઘરે ચોરી ન થઈ હોય એ પોતાની જાતને અભાગણી સમજે કે મારું એવું કેવું પાપ કે હજી ભગવાન મારા સુધી નથી આવ્યા. અને પછી તો ધીરે ધીરે બધી ગોપીઓ ભગવાનને જમવાનું નોતરું આપે. વાલાને કાનાને કહે તારે જમવા આવવાનું છે, પ્રેમની અંદર મગ્ન થઈ જાય. કાનાને નોતરું આપે પણ એ રસોઈ બનાવવાનું ભૂલી જાય. કાનાને નોતરું દીધું રે હું તો ભાન ભૂલી રે કાનાને નોતરું દીધું રે તોરે ભાન ભૂલી રે. કાનાને નોતરું દીધું રે હું તો ભાન ભૂલી રે. કાનાને નોતરું દીધું રે ગોપીઓ ભાન ભૂલી રે. ભરીને મીઠું નાખ્યું, ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખાઈ ગઈ કાનાને નોતરું દીધું રે ગોપીઓ ભાન ભૂલી રે. કાનાને નોતરું દીધું રે ગોપીઓ ભાન ભૂલી રે. ભગવાનના પ્રેમની અંદર ભગવાનને જમવાનું કે ખીર બનાવવા બેસે, ખોબા ભરી ભરીને મીઠું નાખે ખાંડની જગ્યાએ, ભગવાન એવી ખીર ખાઈ લે અને ભગવાન પ્રેમની આગળ બધું કરે છે. ધીરે ધીરે ભગવાન મોટા થયા અને એક માટી ખાવાની લીલા ભગવાને કરી. ભગવાને વ્રજની માટી, ગોકુળની માટી ખાધી. એની જાણ માતા યશોદાને બલરામજી આપે છે. પોતાના મુખની અંદર સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવી ભગવાન કહેવા માંગે કે હે દેવી, હે માં, હું આખા બ્રહ્માંડને આ ગોકુળના રજનો પ્રસાદ આપતો હતો, મેં માટી ખાધી નથી. આ કૃષ્ણ છે, આ થોડા કઈ સાચું કે કાલ રામની કથા સાંભળી. રામ હોય ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય, એ જે સાચું હોય ને બધું એકનું એક વાત કહી દે. પણ આ કૃષ્ણ સાચું કે ક્યારે ખબર? મહાભારતનું યુદ્ધ થતું હોય ને સામે અર્જુન જેવો અધિકારી શિષ્ય મળે ને ત્યારે ગીતાજીના પાઠ પણ આ જ કે, પણ લીલા કરતો હોય ને ત્યારે આખા જગતને રમાડવાનું કામ કરો તો ખાલી કૃષ્ણ કરે, બાકી બીજું કોઈ કરી શકે નહીં. અને ભગવાન દામોદર લીલા કરે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે જ્યારે ભગવાન બીજી ગોપીઓના ઘરે માખણ ખાવા જતા ને એટલે માં યશોદાને વિચાર આવે કે ભગવાન મારી ઘરે, આપણા ઘરે કેમ માખણ નથી ખાતા. વિચાર આવ્યો કે મારા ઘરે છે ને બધા નોકરો કામ કરે ને આ બધી ગોપીઓ છે ને એની જાતે મહેનત કરી ભગવાનના માટે માખણ તૈયાર કરે ને એટલે દોડી દોડીને બીજાની પાસે માખણ ખાવા જાય છે. અને હવે માં યશોદા વિચાર કરે આજ મારા દીકરા માટે હું માખણ તૈયાર કરીશ. અને માએ આજ માખણ ઉતારવાની તૈયારી કરી છે. માં માખણ ઉતારતા હતા એ જ સમયની અંદર ભગવાન રુદન કરવા લાગ્યા છે.
માની પાસે જઈને કહે, માં તમે મને તેડો. માએ તેડી લીધા અને ભગવાનને રમાડતા હતા. એ જ સમયની અંદર માને યાદ આવ્યું કે મેં દૂધ ચૂલા ઉપર ગરમ કરવા માટે મૂક્યું છે. ભગવાનને નીચે મૂકી એ દૂધ જે ગરમ થઈ ગયું હતું એને ચૂલાથી નીચે મૂકવા માટે જાય, પણ ભગવાનને ગુસ્સો આવ્યો. ભગવાન કહે, મારાથી આજે દૂર થઈને એટલે આજ મારા ઘરનો વારો પાડી દેવાનો છે. માખણ જે માં યશોદા જે માખણ બનાવતી હતી એ મટકી ફોડી નાખી. બીજા જે માખણ ભરેલા વાટકા હતા, જે વાસણો હતા બધા ફોડી નાખ્યા. છાશ, દૂધ, દહીં બધું ઢોળાઈ ગયું. બધા દૂધ છાશની રેલમ છેલમ. અને માં યશોદાએ આવીને જોયું કે બધું કાનો કરે છે, એટલે એને બાંધવાનો પ્રયત્ન કરે. કહે, આજે તને દંડ ફટકારીશ, આજે તને હું માર મારીશ. હાથમાં લાકડી લીધી અને આગળ કૃષ્ણ દોડે, પાછળમાં યશોદા દોડે છે. એ નંદ બાબાના આંગણાની અંદર આ દ્રશ્યને જોવા માટે સ્વર્ગના દેવતાઓ આવતા હતા. આગળ કૃષ્ણ, પાછળમાં યશોદા, હાથની અંદર લાકડી છે. ભગવાન ખૂબ દોડ્યા, માના હાથની અંદર આવતા નથી. સંત કહે, શા માટે હાથની અંદર નથી આવતા? તો સંતો એનો જવાબ આપે કે માના હાથની અંદર લાકડી છે અને લાકડી અહંકારનું પ્રતીક છે. ભગવાનને પકડવો હોય ને તો અહંકાર સાઈડમાં મૂકી દો એટલે ભગવાન સામે આવીને પકડાઈ જશે. અંતે માં થાકી એના હાથમાંથી લાકડી છૂટી ગઈ. ભગવાન સામે આવીને કહે છે, માં તારે મને બાંધવો તો ને? બે હાથ આપીને કહે, લે માં મને બાંધી દે. એક ખાંડણીઓ લઈ આવ્યા, એમની સાથે ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરે. દોરીથી બાંધતા બાંધતા બે આંગળ દોરડું ઓછું પડ્યું છે. માં બીજી એક દોરી લઈ આવ્યા, એની સાથે બાંધે, ફરી બે આંગળ ઓછું પડે. આ બે આંગળ કયું ઓછું પડતું હતું? તો સંતો જવાબ આપે છે, માયા અને મમતા. આ બે આપણને ભગવાન સુધી હજી પહોંચવા દેતું નથી. ભગવાનને થયું કે આજ માં મને બાંધે, માના હાથે બંધાવવું જોઈએ. ભગવાન બંધાઈ ગયા છે. માં યશોદા પોતાના કામની અંદર લાગી ગઈ. બધી ગોપીઓ પણ પોતાના કામની અંદર લાગી જાય છે. ભગવાન કૃષ્ણ નંદાલયની અંદર આજે કોઈ પણ ખાંડણીઓ હતો એને ખેંચીને ચાલવાનો પ્રયત્ન કરે. થોડુંક બળ લગાડ્યું એટલે ખાંડણીઓ પડી ગયો. ભગવાન આગળ જાય, ખાંડણીઓ પાછળ પાછળ. એ ઢસડાતો બે વૃક્ષ હતા. એ બે વૃક્ષની વચ્ચે ભગવાન પસાર થાય એટલી જગ્યા ભગવાન પસાર થઈ ગયા છે, પણ ખાંડણીઓ નીકળી શકતો નથી. ભગવાને થોડુંક જોર લગાડ્યું તો પણ ખાંડણીઓ ન નીકળ્યો. વધારે જોર લગાડ્યું, ન નીકળ્યો. પોતાની આખા જગતની જે બધી તાકાત હતી ભેગી થઈ ખાંડણીયાને ખેંચે એટલે થડ થડ કરતા બંને વૃક્ષ ધરાશય થઈ ગયા. એમાંથી બે પુરુષ પ્રગટ્યા છે. એનું નામ છે નલકુબર અને મણિગ્રીવ. આ બંનેનો ઉદ્ધાર કર્યો છે. યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે, આ બંને કોણ હતા? પરીક્ષિત પ્રશ્ન કરે, આ બંને કોણ હતા? સુખદેવ જવાબ આપે, આ બંને કુબેરના દીકરા છે. પૂર્વ જન્મની અંદર આ બંને નલકુબર અને મણિગ્રીવ બંને કુબેરના દીકરા એક વખત ગંગાના કિનારે સ્નાન કરતા હોય છે. અપ્સરાઓની સાથે સ્નાન કરતા હતા. આમને 4 વસ્તુનું અભિમાન હતું. દીકરા છે કુબેરના એટલે પોતાની પિતાની પાસે રહેલી સંપત્તિ અને સત્તાનું અભિમાન હતું. બંને યુવાન છે, પોતાની યુવાની અને સૌંદર્યનું અભિમાન હતું. ગંગાની અંદર સ્નાન કરતા હતા. એ સમયની અંદર નારદ મુનિ ત્યાંથી પસાર થાય છે. અપ્સરાઓ સ્નાન કરતી હતી. બધી અપ્સરાઓએ કપડાં પહેરી લીધા, પણ આ બંને કપડાં પહેરતા નથી. અભિમાન હતું એટલે કપડાં ન પહેર્યા. અને નારદ મુનિએ શ્રાપ આપ્યો, તમે જડ જાડવા થઈ જશો. એ યમલાર્જુન નામના બે વૃક્ષ થઈ અને ઉભા હતા. ભગવાન એ બંનેનો ઉદ્ધાર કરે છે અને આ બંનેએ ભગવાનની સ્તુતિ કરી છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગેન સ્તવ્યાદ્યઃ પુરુષઃ પરઃ વ્યક્તાવ્યક્તમિદં વિશ્વં
રૂપમ તે બ્રહ્મણા વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તૌ ચકર્મ સુમના સ્તવ પાદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ સજગત પ્રણામે દ્રષ્ટિ સતા દર્શને આ બંને એવું કહે, હે પ્રભુ, હંમેશ માટે અમારી દ્રષ્ટિ અમારું મસ્તક તમારા ચરણોમાં રહે એ પ્રાર્થના કરી ભગવાન એ બંનેવને મુક્તિ અપાવે છે. અને આજે અવાજ આવ્યો એટલે ગોકુળવાસી બધા દોડતા દોડતા આવી ગયા. વિચાર કરે શું થયું હશે. ત્યાં ખાંડણીયા સાથે ભગવાનને બાંધેલા હતા. નંદ બાબા એમને મુક્ત કરાવે છે અને બધા વાતો કરવા લાગ્યા, ચર્ચા કરવા લાગ્યા. આ કૃષ્ણ આપણો કોઈ ગોવાળિયો નથી, કોઈક દિવ્ય શક્તિ હોય એવું લાગે છે. બધા આવી ચર્ચા કરતા હતા. ભગવાને પોતાની લીલા માત્રની અંદર આ વાતાવરણને ફેરવી નાખ્યું. વિચાર કરે કે જો આ બધાને ખબર પડી જશે કે અખિલ બ્રહ્માંડનો નાયક છું, આ જગતનો નાથ છું, હું કોઈ ગોવાળિયો નથી, તો મને જે પ્રેમ કરે છે ને ત્યાં મને આદર સત્કાર આપતા થઈ જશે. અને પ્રેમ કરતા હોય એમની પાસેથી આદર સત્કાર માન સન્માન આપણે માંગવું જોઈએ નહીં, એની આશા રખાતી નથી. આ મને એટલો બધો પ્રેમ નહીં કરી શકે. એટલે ભગવાને પોતાની લીલા માત્રની અંદર બધાને મોહિત કરી વાતાવરણ બદલી નાખ્યું છે. અને હવે ભગવાન વ્રજની અંદર ગોકુળની અંદર છેલ્લી લીલા કરે છે. ભગવાને બધાને દર્શન આપ્યા પણ એક ફળ વેચવા વાળી હતી ને એને દર્શન આપ્યા નથી. કોઈએ કહ્યું એક કામ કર, નંદાલયની 108 પ્રદક્ષિણા કરજે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતી જજે, ભગવાન તને દર્શન આપશે. આ ફળ વેચવા વાળી આવી. કોઈ ફળ લેશો કે નહીં, ફળ લેશો કે નહીં બૂમ પાડતી હતી. નંદાલયની 108 પ્રદક્ષિણા કરતી હતી. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી નંદાલયની બહાર આવીને ઊભી રહી. ભગવાન દોડતા આવ્યા અને કહે, મારે તારા ફળ લેવા છે. આ ફળ વેચવા વાળી કહે, એમ નહીં, ઘરમાંથી કંઈક લઈ આવો. એક કામ કર, ઘઉંના દાણા ઘરમાંથી લઈ આવો, એના બદલામાં તમને ફળ આપીશ. હવે ભગવાન એની નાની એવી મુઠ્ઠીની અંદર 2 મુઠ્ઠી ભરી અને જ્યારે ઘઉં લાવે એમાં પણ રસ્તામાં થોડાક થોડાક ઢોળાતા જાય. એ ફળ વેચવા વાળી જે હતી એના ટોપલાની અંદર બધા ઘઉં નાખી દીધા. ફળ બધા લઈ ભગવાન જતા રહ્યા. થોડેક દૂર ગઈ અને ટોપલાની અંદર દર્શન કરે તો એ ટોપલો હીરો રત્નોથી સુવર્ણથી ભરાયેલો જોયો. ભગવાને એના પર કૃપા કરી છે. સમય જતા જતા ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું. સ્નાન વગેરે કરે, બ્રાહ્મણોને ગૌદાન કરે છે. અને નંદ બાબા એક વાત કહે કે આ જ્યારથી કૃષ્ણ આવ્યો ને ત્યારથી આ ગોકુળની અંદર ઉત્પાતો બહુ થાય છે. એક કામ કરીએ, આ ગોકુળ છોડી આપણે બધા વ્રજની અંદર જઈએ, ગોવર્ધન પર્વતની નજીક જઈએ. કહે એનાથી 2 કામ થશે. પેલા તો એકને એક જગ્યાએ છીએ ને એટલે ઉત્પાત થાય, એ કદાચ બંધ થઈ જશે. અને બીજું, આપણે તો ગોવાળો છીએ, આપણી ગાયોને નવું નવું સારું સારું ઘાસ મળશે, એ દૂધ આપે ને આપણી જીવન રોટી પણ વધશે. બધાએ આ ગોકુળના આખા સમાજે નંદ બાબાની વાત સાંભળી અને બધા જ હવે વ્રજની અંદર આવ્યા છે. અને ભગવાન વ્રજની અંદર આ વૃંદાવનની અંદર વિહાર કરવા લાગ્યા. અને ભગવાનનું નામ થયું. બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આ વૃંદાવનની અંદર આવી ભગવાન ખૂબ આનંદથી હવે ધીરે ધીરે ગાયોને ચરાવવા લાગ્યા છે. ગાયોને ચરાવતા ચરાવતા એક વખત એક મોર
પોતાના પંખ ફેલાવીને ક્રીડા કરી રહ્યું હતું. એનું મોરપીંછ લઈ આવ્યું. એ જ સમયે માં રાધા ઉપર દ્રષ્ટિ ગઈ. એ જ રાધાને સાથે મળાવવા વાળો આ મોર હતો. એની યાદની અંદર મોરની પાસેથી મોરપીંછ લઈ ભગવાને પોતાના માથા પર મોરપીંછ રાખ્યું છે. અને મીઠી મીઠી બાંસુરી ભગવાન ધીરે ધીરે વગાડે, જેનાથી આખું વ્રજ, આખું ગોકુળ, આખું વૃંદાવન આનંદ પામે. બધી જ ગોપીઓ એની અંદર મોહાઈ આવે, બધી જ ગાયો એની અંદર મોહાઈ આવે. અને આપણે શબ્દો લખાણા છે. મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને સંભળાય. મીઠા મીઠા આવી આવીને મારા કાને સંભળાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો, નંદનો કિશોર પેલો તાળીઓ પાડો બધા, તાળીઓ ગેલો, નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો. ગાયો ને ચારવા વનમાં ગાયોને ચારવા વનમાં જાય. મીઠા 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 નવથી આવી આવીને મારા કાને સંભળાય. મીઠા મીઠા વેણુના દૂરથી આવી આવીને મારા કાને સંભળાય. મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને માથે મુંગળને મોરપીંછ શોભતું, માથે મુંગળને મોરપીંછ શોભતું, ફૂલોના ઝુમકા ને લહેરા, ફૂલોના ઝુમકા અને લહેરા. મીઠો મીઠો મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને સંભળાય. ભગવાન વૃંદાવનની અંદર આવી 3 અસુરોને મારે છે. વત્સાસુર, બકાસુર અને અઘાસુરનો વધ કરી. અને એક વખત બ્રહ્માજી આ ભગવાનની આ લીલાની અંદર મોહિત થયા છે. ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે જાય એટલે ઘરેથી ભોજન વગેરે લઈ જતા. એક વખત ભગવાને વનભોજન કરવાનું આયોજન કર્યું છે. બધાને કહ્યું તમારે પોતપોતાના ઘરેથી કંઈક લઈ આવવાનું અને આપણે બધા સાથે બેસીને ભોજન કરશું. બધા જ ગોવાળિયા પોતપોતાના ઘરેથી ભગવાનના માટે નવી નવી પ્રકારની મીઠાઈઓ, વાનગીઓ લઈ આવ્યા. પણ ભગવાનનો એક મિત્ર છે, એનું નામ છે મધુમંગલ. આ મધુમંગલ એ શાંડિલ્ય મહારાજનો, ઋષિનો, બ્રાહ્મણનો દીકરો. એના ઘરે ભગવાનના માટે લઈ જવાય એવી કોઈ મીઠાઈ નહોતી. પોતાની માતાને વાત કરે છે. એની માતાનું નામ પૂર્ણમા છે. એને વાત કરે કે મને ભગવાને કંઈક લઈ જવાનું કહ્યું છે, હું શું લઈ જાઉં? આ પૂર્ણમાસી વિચાર કરે, આપણા ઘરમાં કાંઈ નથી, પણ ભગવાનના માટે કંઈક લઈ જવું તો પડે. અને ભગવાન કૃષ્ણને માટે ખાટી છાશ હતી. એક કુલડીની અંદર છાશ લઈને ગયો છે. ભગવાન બધાની વચ્ચે બેઠા. બધા ભગવાન કૃષ્ણને આગ્રહ કરે છે, હે કૃષ્ણ, તારા માટે આજ આ મીઠાઈ લાવ્યો, તારા માટે આ વાનગી લાવ્યો, એ તું ખા. બધા પ્રેમથી ભગવાનને ભોજન કરાવે.
ભગવાન પણ બધા અલગ અલગ જાતના અથાણા પોતાની આંગળીની અંદર ભેરવી દહીં ભાત ભેગું કરી ભગવાન ભોજન કરે છે. ભોજન કરતા હતા આવા જ સમયની અંદર બ્રહ્માજીને વિચાર આવ્યો કે હું ભગવાનના દર્શન, કૃષ્ણના દર્શન કરવા માટે જાઉં. એ જ સમયે વ્રજની અંદર બ્રહ્માજી આવ્યા અને અહીંયા ભોજન શરૂ છે. વિચાર કરે આપણા બધાની અંદર એક વ્યક્તિ હજી ઓછો. દ્રષ્ટિ ફેરવી ગણતરી કરી, મધુમંગલ નથી દેખાતો. મધુમંગલ દેખાતો નથી. કીધું ક્યાં છે, ગોતો એને. આપણામાંથી કોઈ ઓછો રહી જાય એવું ચાલે નહીં. એક ગોવાળિયાએ કીધું જો સામે વૃક્ષની પાછળ ઊભો છે એ કઈક તારા માટે લાવ્યો પણ તને આપતો નથી. દોડે ભગવાન કૃષ્ણ એની પાસે ગયા. ખાટી છાશ લાવ્યો હતો. વિચાર કરે હું ભગવાનને કેમ આવી છાશ પીવડાવી શકું. અને આખો છાશની જે કુલડી હતી મોઢે માંડી ગયા અને ભગવાન કહે ઉભો રે, હજી ઉભો રે. ભગવાન પહોંચે એ પેલા આખો ગ્લાસ ભરી, આખી કુલડી ભરી બધી છાશ પી ગયો. થોડીક છાશ એના મોઢા પર, કપડા પર ઢોળાયેલી હતી. બધી છાશ પીવાઈ ગઈ. કુલડીનો ઘા કરી, કુલડી પણ તોડી નાખી. કુલડીને પણ તોડી નાખે છે. ભગવાન દોડીને પહોંચ્યા, બધી જ મોઢાથી નીચે ઉતારી દીધી, પણ એના મુખ ઉપર થોડી છાશ લાગેલી હતી. ભગવાન જીભથી એનું મોઢું પકડી અને એની છાશ ચાટતા હતા. ભગવાન કહે તારા જેવો પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ મને મળતો હોય, ગમે એવો પ્રસાદ હોય એનો હું સ્વીકાર કરું. અને આ સ્વરૂપ બ્રહ્માજીએ જોયું. એટલે કે આવો ભગવાન કોઈ દિવસ હોય નહીં. ભગવાન બ્રહ્માજીને મોહિત કરવા માટે બ્રહ્માએ બધા જ વાછરડાને લઈ લીધા છે, અપહરણ કરી લીધું. બધાને સ્વર્ગની અંદર મોકલી દીધા. ભગવાન કૃષ્ણને જાણ થઈ. એને જેટલા ગોવાળિયા, જેટલી ગાયો હતી બીજા પુનર્જીવિત કરી દીધા છે. 1 વર્ષ સુધી આવી રીતના રહ્યું અને અંતે બ્રહ્માજીને જાણ થઈ આજ જગતનો નાથ એની લીલા કરવા માટે ઉતરે, એટલે કોઈને પાર આવવા દે નહીં, કોઈ એની લીલાને જાણી શકે. બ્રહ્માજીએ ક્ષમા પ્રાર્થના કરી, ભગવાનના દર્શન કર્યા છે. સમય જતા જતા એક પ્રલંબાસુર નામનો રાક્ષસ આવ્યો, એનો ઉદ્ધાર કરે છે. ભાગવતની અંદર શ્રી સુખદેવજી મહારાજ વેણુગીતનું વર્ણન કરી ચિરહરણની કથા કહી. બધી જ ગોપીઓએ વ્રત કર્યું હતું. મા કાત્યાયનનું વ્રત કર્યું હતું કે કૃષ્ણ અમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. નગ્ન અવસ્થાની અંદર સ્નાન કરતી હતી. એ જ સમયે ભગવાન કદમના વૃક્ષ ઉપર આ ગોપીઓના કપડા લઈને ચડી ગયા છે. આ કથા થોડી ધ્યાનથી સાંભળજો. ભગવાને કપડા એ માટે થઈને લીધા કારણ કે ગોપીઓ વ્રત કરે છે અને વ્રતની અંદર કોઈ દિવસ નગ્ન અવસ્થાની અંદર જળની અંદર બેસીને સ્નાન કરાતું નથી. આ વ્રતનો ભંગ થયો કહેવાય. એ સમજાવવા માટે થઈ ભગવાને ગોપીઓના વસ્ત્ર ચિરહરણ કર્યા છે. ભગવાને સમજાવ્યું, ભગવાનને પ્રાર્થના કરી. ગોપીઓ કહે અમારી એક જ કામના, કૃષ્ણ તું એક વખત અમારી સાથે રાસ રમવા આવજે. ભગવાન કહે કાંઈ વાંધો નહીં. શરદ પૂર્ણિમાના દિવસે તમારા બધાની સાથે હું રાસ રમવા આવીશ, એનું વચન આપે છે. આ વચન આપ્યું અને સમય જતા જતા આ વૃંદાવનની અંદર એક તૈયારીઓ થઈ રહી છે. ભગવાન પ્રશ્ન કરે, હે પિતાજી, હે નંદ બાબા, આપણે આ શું કરીએ છીએ? નંદ બાબા જવાબ આપે, આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. ભગવાન પ્રશ્ન કરે, ઇન્દ્રનો યજ્ઞ શા માટે આપણે કરીએ? નંદ બાબા જવાબ આપે, ઇન્દ્ર છે વરસાદનો દેવતા છે. એ વરસાદ કરે, સારું સારું ઘાસ ઉગે, આપણી ગાયો ઘાસ ખાય અને આપણું જીવન ચાલે. અને આપણી એક કુળ પરંપરા પણ આજ રહી, માટે આપણે યજ્ઞની તૈયારી કરીએ છીએ. અને ભગવાન કૃષ્ણ સજાઓ આપે છે. આપણી ગાયો લીલું ઘાસ ખાય, દૂધ આપે અને એ માટે થઈને યજ્ઞ કરીએ છીએ ને. જો આપણે કરવું હોય ને તો યજ્ઞ કરવા કરતા આ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. કારણ કે આપણી ગાયો આ ગોવર્ધનના
પર્વતની અંદર ચરે છે, ત્યાંથી નવું નવું ઘાસ ખાય અને એ દૂધ આપે, અને આપણે તો ગોવાળ છીએ અને આપણું જીવન એવી રીતના ચાલી રહ્યું છે. વિચાર કરે છે કે આ યજ્ઞ ખોટો થઈ રહ્યો છે, ખોટી વસ્તુ થતી હોય ને એને ભગવાન અટકાવવાનું પણ કહે વરસાદ પડે એ માટે યજ્ઞ કરવો જોઈએ, તો એ વાત ખોટી છે. રજો ગુણથી વરસાદ પડે, વ્યક્તિ પોતાના કર્મ અનુસાર ફળ ભોગવે, એમ રજો ગુણથી વરસાદ પડે. એની અંદર ઇન્દ્ર કઈ કરતો નથી. આપણે પૂજન કરવું હોય, યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધન છે, એ આપણો નાથ કહેવાય. એ આપણી બધી વસ્તુ જીવન જરૂરિયાતની પૂરી કરે, આપણે એની પૂજા કરવી જોઈએ. આખો ગોકુળનો સમાજ, વૃંદાવનનો સમાજ ભગવાન કૃષ્ણની વાત ઉપર સંમેલિત થઈ, જે આ ઇન્દ્રના યજ્ઞ માટે થઈ સામગ્રીઓ ભેગી કરી હતી, એ બધી જ સામગ્રીઓ લઈ આ ગોવર્ધન પર્વતની પાસે આવે છે. આ ગોવર્ધન પર્વત પર દૂધ, જળ વગેરે ચડાવી, ચંદનથી તિલક લગાડી, પુષ્પનો હાર પહેરાવે છે. ભગવાને કહ્યું હતું બધાએ પોતપોતાના ઘરેથી મીઠાઈ લઈ આવવાની છે, મિષ્ટાન લઈ આવવાનું છે. ભગવાનની વાત સાંભળી અને બધા જ પોતપોતાના ઘરેથી મીઠાઈ, વાનગીઓ લઈને આવ્યા. એ વાનગીઓ એટલી બધી હતી, ધીરે ધીરે આખો પર્વત એ અન્નથી ભરાઈ ગયો અને નામ પડ્યું અન્નકૂટ. અન્ન એટલે કે મીઠાઈ, ભોજન. કૂટનો અર્થ થાય પર્વત. જે પર્વત આખું અન્નથી ભરાઈ ગયો એનું નામ અન્નકૂટ. કદાચ ગોવર્ધનની પ્રદક્ષિણા કરી પોતાના ઘરે પાછા આવતા હતા. ઇન્દ્રને જાણ થઈ છે. ઇન્દ્ર વિચાર કરે કોઈ નાનો બાળક આવી અને મારો યજ્ઞ અટકાવી દે તો ભવિષ્યની અંદર મારું માન સન્માન જતું રહે. આ બાળકને હવે હું ભાન કરાવી દઈશ કે એને ઇન્દ્રનો ચાડો કર્યો, એને મારો ચાડો નહોતો કરવાનો, મારો યજ્ઞ બંધ નહોતો કરવાનો. પોતાનો ગણ છે એક સાંવર્તક નામના મેઘને આજ્ઞા કરી દીધી. કહે આ વૃંદાવનની અંદર જઈ એટલો બધો વરસાદ કરો, એટલો બધો વરસાદ કરો, આ વૃંદાવન, આ ગોકુળ હતું નહોતું થઈ જાય. આ વાવાઝોડાની સાથે જે વરસાદ આવે ને એ વરસાદ, એ મેઘનું નામ છે સંવર્તક. આવા 12 પ્રકારના અલગ અલગ મેઘ છે. બધાને આજ્ઞા કરે, બધા જ ગોકુળની અંદર વૃંદાવનની ઉપર આવ્યા છે અને મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો છે. એક ધારો સળંગ વરસાદ શરૂ હતો. પાણી ધીરે ધીરે ભરાવા લાગ્યું. ગોકુળના બધા ધીરે ધીરે ડૂબવા લાગ્યા છે અને બધા જ ગોકુળની ચારે બાજુ પાણીઓ ભરાવા લાગ્યો. ગાયો, વૃક્ષો, વૃદ્ધો તણાવા લાગ્યા. બધા દોડતા દોડતા ભગવાન કૃષ્ણની પાસે આવી અને કહે કૃષ્ણ, તને કહ્યું હતું ઇન્દ્રનો ચાડો કરાતો નથી. કહે જે થવું હતું થઈ ગયું. હે કૃષ્ણ, અમે બધા તારા શરણોમાં આવ્યા છીએ, તમે મારી રક્ષા કરો. તમે મારી રક્ષા કરો. એવી બધા જ ગોવાળિયાઓ પ્રાર્થના કરે અને બોલ્યા કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથ ગોકુલો પ્રભો ત્રાતુરમહર્ષિ દેવાના કુપિતાદ ભક્તવત્સલઃ. હે કૃષ્ણ, તમે આ ગોકુળના નાથ છો, ગોકુળના સ્વામી છો. આ ઇન્દ્ર આપણા પર વરસાદ વરસાવી રહ્યો છે, ગોકુળના બધા વાસીઓને હેરાન કરે છે, તમે અમારી રક્ષા કરો. બધા કૃષ્ણની પાસે ગયા. ભગવાન કૃષ્ણ બધાને લઈ ગોવર્ધનની પાસે ગયા છે અને ભગવાન કહે આ ગોવર્ધનની પૂજા કરી એના શરણોમાં જઈએ, એના શરણોમાં જઈએ. ગોવર્ધન આપણે રક્ષા કરશે, ગોવર્ધન આપણી રક્ષા કરશે. આમ વિચાર કરી કહે ગોવર્ધન એમ થોડી આપણી રક્ષા કરે, અને વરસાદ વખતે પર્વતની બાજુમાં ઊભું રહેવાતું નથી. અને ભગવાન કહે એમ ન હોય
પૂજા કરીને એટલે ગોવર્ધન નિર્મળ થયા છે. થોડો પ્રયત્ન કરીએ, આ ગોવર્ધનને આપણે ઉપાડી શકીએ છીએ. અને ભગવાન કૃષ્ણએ થોડીક માયા કરી અને કહ્યું, તમારા હાથમાં લાકડીઓ છે. ગોવર્ધનની બાજુમાં ખાડો થોડોક ખાડો ખોદતા ખોદતા ભગવાને લીલા કરી થોડુંક પર્વત હલ્યો છે. એટલે બધા ગોવાળિયાને વિશ્વાસ જાગ્યો કે આ ગોવર્ધનને આપણે ઉપાડી શકીએ છીએ. બધા જ ગોવાળિયાઓ પ્રયત્ન કરે છે આ ગોવર્ધન આપણાથી ઉપડી શકે. ધીરે ધીરે ભગવાન કૃષ્ણની લીલા કરવી. થોડો ગોવર્ધન પર્વત ઊંચો થયો. બધા જ ગોવાળિયાઓનો આત્મવિશ્વાસ વધે છે. ધીરે ધીરે ઉપર કરતા ગયા અને ભગવાનનું નામ થયું ગિરિરાજ ધરણ કી ગોવર્ધન નાથ કી જય. રંગ ભર સુંદર શ્યામ રમે, રંગ ભર સુંદર શ્યામ રમે, ભજે બ્રજે કમાંડન સમસ્ત પાપખંડન, સ્વભક્તિ ચરણ સદેવ નંદન, છુપી આવે નમામિ કૃષ્ણનાગરમ. બધા ગિરિરાજજીના ચરણોની અંદર ગયા છે અને આપણે બધા એક સ્તુતિ ગિરિરાજજીને કરી લઈએ, પછી આનંદથી બધા જ ગરબા રમીશું. ચાલો બધા પોતપોતાની જગ્યા પર 1 મિનિટ બેસી જાઓ. આ ગિરિરાજજીની સ્તુતિ કરી લઈએ. આજે દીકરી ખુશી શ્રીનાથજી બનીને આવી છે, ખૂબ આનંદની વાત છે, પણ 2 મિનિટ એક સ્તુતિ કરી લઈએ. एक बार तो आजा गिरिराज के शरण में, तो एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज के शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. તાળીઓની સાથે બધાએ ગાવાનું છે. ભગવાન ગિરિરાજ થયા છે. शरण में महाराज की शरण में, आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में महाराज की शरण में, गिरिराज की शरण में महाराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज के शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन
जीवन की डोर सौंप दे, जीवन की डोर सौंप दे तू ही मेरे हाथ में। एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे तू इनके ही हाथ में, जीवन की डोर सौंप दे इन्हीं के हाथ में। फिर भाई न कोई होगा, फिर भाई न कोई होगा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। गिरधारी गिरधारी गाइए रे राधा गोपाल कृष्ण गाइए रे, गिरधारी गिरधारी गाइए रे राधा गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे राधा मोहन गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे राधा मोहन गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे राधा मोहन गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे राधा मोहन गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे राधा मोहन गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे राधे मोहन गोपाल कृष्ण गाइए रे। एक बार राजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार राजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में। एक बार राजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। જેણે પણ રાસ લેવા હોય, ગરબા લેવા હોય, સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો। અરે માનવ તારી માં ભૂલે રામો, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા, માધવ તારી મેડીઓમાં બોલે રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા। કાળા કાળા કાનજીને રૂપાળા છોડ, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા। કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા। ધજા બાવન ગજની ફરકે જોઈયો મારું હરકે, જગાવન ગજરી ફરકે જોઈ હૈયું મારું હરકે,
રાજા બાવન ગજની ફરકે જોઈ મૈયું મારું હરકે રાજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે સામે બેઠા સાંભળ્યા ને ગોમતી પર છોડ રંગીલા છોડ રંગીલા સામે બેઠા સાંભળ્યા ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા નદીને ઉપાડા તો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા મધુરી મોરલી વગાડે લગાડે મધુરી મોરલી વગાડે રાસ રમાડે બોલો મધુરી મોરલી વગાડે રસિયો રાસ રમાડે બોલો મધુરી મોરલી વગાડે સૌ દુપિયરે રાસ રમાડે હરિચર પર બસે મેહુલિયો ને વાદળીઓ ભરગો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા શીખ મારો સામળિયો ને વરી કાછે નો રંગીલા રંગીલા રણ છોડ રંગીલા શેઠ મારો સાંભળ્યો ને રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા रस से बरो रे राधा रानी लागे राधा रानी लागे मने खारो खारो यमुना नीरो पानी लागे मीठे रस से भरियो रे राधा रानी लागे राधा रानी लागे મને કાળો કાળો યમુનાજીનો પાણી લાગે यमुना जी तो काली काली राधा गोरी ગોરે યમુનાજી તો કાળી કાળી રાધે ગોરી ગોરે वृंदावन में धूम मचावे बरसाने की छोरे छोरे वृंदावन में धूम मचावे बरसाने की छोरे धाम राजा जी की राजधानी लागे राजधानी लागे मने कारो कारो यमुना जी रो पानी लागे रस से भरियोड़ी राधा रानी लागे महारानी लागे મને કારો કારો યમુનાજી નો પાણી લાગે ना भावे मन माखन मिश्री ना भावे मिठाई ના ભાવે મન માખણ મિશ્રી ના ભાવે મીઠાઈ बलड़ी में अब तो भावे राधा नाम मलाई मेरी बड़ी ने अब तो भावे राधा नाम बुलाए रज भानु की लली तो गुड़ धानी लागे गुड़ धानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे मीठे रस से भरियो रे राधा रानी लागे महारानी लागे बने कारो कारो यमुनाजी नो पानी लागे काना काना नित मुरली में सिमरे बारंबार काना नारी मुरली ने समरे बारंबार कोटि रूप धरे मन मोहन अब ना आवे पार कोटि रूप धरे मन मोहन अब ना आवे गुरु पर रखी चमेली पटरानी लागे पटरानी लागे बने कारो कारो यमुनाजी नो पानी लागे मीठो से भरियो रे राधा रानी लागे महारानी लागे
મને ખારો ખારો યમુનાજીનો પાણી લાગે મને ખારો ખારો યમુનાજીનો પાણી લાગે મને ખારો ખારો યમુનાજીનો પાણી લાગે ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે નંદનવા ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોदा के नंदनवा मैंने उसे पूछा कि नाम तेरा क्या है मैंने उसे पूछा कि नाम तेरा क्या है अरे मैंने उसे पूछा कि नाम तेरा क्या है मैंने उसे पूछा कि नाम तेरा क्या वो है तो किसन कन्हैया बताए गयो रे यशोदा के नंदनवा किसन कन्हैया बताए गयो रे यशोदा के नंदनवा चोरी चोरी माखन खाए गयो रे यशोदा के नंदनवा चोरी चोरी माखन खाए गयो रे यशोदा को ललनवा मैंने उसे पूछा कि गाँव तेरा क्या है मैंने उससे पूछा कि गाँव तेरा क्या है मैंने उसे पूछा कि गाँव तेरा क्या है मैंने उससे पूछा कि गाँव तेरा क्या है वापी गाँव बताए गयो रे यशोदा के ललनवा वापी गाँव बताए गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाए गयो रे यशोदा के नंदनवा चोरी चोरी माखन खाए गयो रे यशोदा के ललनवा राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना ये तुम श्याम रूप में आना तुम श्याम रूप में आना ये तुम श्याम रूप में आना तुम श्याम रूप में आना हे राधा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना राधा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना तो कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कनुड़ मांगो देने जसोदा मैया कनुड़ मांगो दे कानुड़ मांगो देने जसोदा मैया कानुड़ मांगो दे आज निराजा में रंग भर रमसू 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 प्रभाते पाछो मागी प्रभाते पाछो मागी मैंने जसोदा मैया कनुड़ मांगो दे कानुड़ मांगो देने यशोदा मैया कानुड़ मांगो दे कानुड़ मांगो देने जसोदा मैया कनुड़ मांगो दे कानुड़ मांगो देने यशोदा मैया कानुड़ मांगो दे राधे 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 जय जय श्री 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 राधे बोलिए श्री गिरिधर नाथ की जय बोलिए श्री गिरिराज धरण की जय એક ગરબો રમવો છે ગરબો રમવો છે એ તમને પૂછે વાલા હા તો ચાલો એ હલો હલો
અમે મૈયારા અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા હલો હલો ગોકુળ ગામના મારે મહિમે પ્રમાણ ધામા મૈયા રે ગોકુળ ગામના વાન જવા મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના મથુરાને વાટ મને વેચવાને ચાલો ચાલો મથુરાની વાટ મહી વેચવાને દીસરી નટખટ એ નંદ કિશોર નટખટ એ નંદ કિશોર માંગે છે દાનદી મારે દાન લેવા દેવા મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના નટવર રામ રે કાનો રમે છે મારી ઘેરમાં નટવર નાનો રે કાનો રમે છે મારી ઘેરમાં એ ફૂલ વરનાનો રે ઘેડી દડો કલા હાથમાં એ ફૂલ કવર નાનો રે ઘેડી દોડો નાનો એ તો ગોરી એ તો ગોરી ગોગા ગોડલા દે જોડલા રે કાનો રમે છે મારી ગોદમાં નટવર નાનો રે કાનો રમે છે મારી ઘેરમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ રે વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ રે આવો બેસીને રેવો મારે પ્રગટ જોવો બેસીને રેવો મારે પ્રગટ જોવો એ મારે નથી ખાવું ને નથી પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવો નાગનંદજીના લાલ નાગર નંદજીના લાલ આસરમ તમારી લખણી ભુવાણી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ આસરમ તમારી લખણી ભુવાણી કાના જડી હોય તો હાર જડી હોય તો હાર આસરમ તમારી લખણી ભુવાણી કાના ચડી હોય તો હાલ કાના ચડી હોય તો હાલ આસરમ તમારી લખણી ભુવાણી એ આંબે બોલે કોયલડીને વનમાં બોલે બોલ આંબે બોલે કોયલડીને વનમાં બોલે બોલ તો રાધાજીની રાધાજીના રાધાજીની રાધાજીનો રામણિયો છે થોડો નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ
રમતા મારી લથડી ખોવાણી આગળ નંદજીના લાલ આગળ નંદજીના લાલ રમતા મારી લથડી ખોવાણી ચડી હોય તો હાલ રમતા મારી લથડી ખોવાણી કાના ચડી હોય તો હાલ કાના ચડી હોય તો હાલ રમતા મારી લથડી ખોવાણી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગિરિરાજ ધરણ કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય ભગવાન ગોવર્ધનની પૂજા કરી આરતી કરીશું. મિત્રો વિશ્વકર્મા પુરાણ આપણા સમાજની અંદર સુરત શહેરની અંદર શરૂ થઈ રહ્યું છે. 23 મે થી એની અંદર વાપીથી જે દાન આવ્યું છે એનું મને અહીંથી જાહેરાત કરવાનું કીધું છે. તો એ વિશ્વકર્મા પુરાણ સુરતની અંદર પાસોદરા બકુલભાઈ અહીંયા ઉપસ્થિત છે, રાજુભાઈ ડોડિયા પણ આવ્યા છે. તો રમેશભાઈ કાનજીભાઈ પરમાર તરફથી 15,000 મળે છે વિશ્વકર્મા પુરાણ યજ્ઞ માટે. રમેશભાઈ કાનજીભાઈ પરમાર 15,000, મનસુખભાઈ તુલસીભાઈ પરમાર 11,000, જીતુભાઈ ચકુભાઈ દાવડા 11,000, મનહરભાઈ રતિલાલભાઈ પરમાર 5100, શાંતિલાલભાઈ તુલસીભાઈ પરમાર 5100, કાળુભાઈ ભાણજીભાઈ સોલંકી 5100 રૂપિયા, કાંતિભાઈ ભાણજીભાઈ સોલંકી 5100 રૂપિયા, સાથે સાથે વિમલભાઈ નરોત્તમભાઈ ચૌહાણ 5100 રૂપિયા, મહેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ 5100 રૂપિયા, રમેશભાઈ રતિભાઈ પરમાર 5100 રૂપિયા અને હિંમતભાઈ કાનજીભાઈ પરમાર તરફથી 2100 રૂપિયા મળ્યા છે. વિશ્વકર્મા પુરાણ સુરત ખાતે પાસોદરા મુકામે શરૂ થઈ રહ્યું છે મે મહિનામાં. તેમાં વાપી તરફથી આ યોગદાન આપવામાં આવ્યું છે. બોલો જય વિશ્વકર્મા, વિશ્વકર્મા ભગવાન કી. આજે જે પરમાર પરિવાર આંબરડીનો અહીંયા આ સરસ મજાનો જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, તો આપણો જે પરમાર પરિવાર આંબરડીનો શ્રી મનસુખભાઈ, શાંતિભાઈ, દિનેશભાઈ આ સરસ મજાનો જ્ઞાન યજ્ઞ આજે આચાર્ય શ્રી અભિષેકજી મહારાજ આપણને સંભળાવી રહ્યા છે. તો આજે સાંજનું જે ભોજન છે, આજના સાંજનું જે જમણવાર છે, આ મહેમાનો માટે અને બધા યજમાનો માટેનું ભોજન એ કોના તરફથી છે તેમના નામ જાહેર કરું છું. શ્રી બટુકભાઈ કેશવભાઈ ચૌહાણ, શ્રી જગદીશભાઈ નાગજીભાઈ ચુડાસમા અને શ્રી દિનેશભાઈ મગનભાઈ હરસોરા તરફથી આજ સાંજનો પ્રસાદ રાખવામાં આવેલો છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વિશ્વકર્મા પુરાણ તારીખ યાદ રાખી લેજો, 24/5 થી 30/5. અને એ જે ગ્રુપ સુરતથી અહીંયા આવ્યું છે, જેમને ખૂબ સરસ દાન અહીંથી તમે લોકોએ આપ્યું છે, તો વાપીના તમામ લુહાર સમાજના ભાઈઓ બહેનો અથવા તો જે મહેમાનો અહીંયા ઉપસ્થિત છે તે તમામને ખાસ વિનંતી કરે છે આ ગ્રુપ કે તમે વિશ્વકર્મા પુરાણ સાંભળવા જરૂરથી સુરત આવજો. ત્યાં તમારું સન્માન થશે અને ખૂબ સરસ રીતે તમે કથાનું પાન કરી શકશો. સુરત પાસોદરા મુકામે વિશ્વકર્મા પુરાણ 24 મે થી 30 મે. થેન્ક યુ. ચાલો હાલો. ઓમ અશ્વિનભાઈ પરમારને પ્રાર્થના કરું અહીંયા નીચે આવી ગોવર્ધનજીની પૂજા કરે અને સ્ટેજ ઉપર જે કોઈ ગોવાળિયાઓ બેઠા બન્યા છે, શ્રીનાથજી બન્યા છે, એ સિવાય જે કોઈ પણ હોય એમને પ્રાર્થના કરું બધા નીચે આવી જાય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ
प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि भूर्भुवस्वः गिरिराजाय नमो नमः नमस्कारं भूर्भुवस्व नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च ॐ भूर्भुवस्व गिरिराजाय नमो नमः सर्वप्रथमं पञ्चोपचारैः पूजयेत तन्मध्ये गन्धं हरिः ॐ गन्धद्वारादुरादर्शा नित्यपुष्टां करिष्णे ईश्वरीं सर्वभूतानां दामिहोपवै श्रिया अथ अक्षतं अक्षतास्य सुरश्रेष्ठा कुङ्कुमात्मा सुशोभितः मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर पुष्पं माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभु मया नीतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां पुष्पमालिकां वा मुखं करोमि वाचालं पङ्गुलङ्गयते यत्कृपामहमतमे परमानन्दमा सेवन्तिका बकुलचम्पकपाटलाब्जे पुण्णातिपारकरवीररसालमुषपै बिल्व प्रवाल तुलसी दलमालतीभिः त्वां पूजयामि जगदीश वरमे प्रसीद ॐ भूर्भुवस्वः अथ नैवेद्यं निवेदयामि नमस्कारान् નમસ્કરોમિ પંચોપચારૈ પૂજયતા બધાએ 3 વાર બોલવાનું વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણોઃ શ્રીમદ્ભગવતો મહાપુરાણ પુરુષોત્તમસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય દિને કૃતેન પરિમાર પરિવાર દ્વારા યથાશક્તિ ભક્તિ મિલિત દ્રવ્યાનુસારેણ गिरिराज धरण पूजनेन श्री गोवर्धनधारी गिरिराज धरणः प्रियतान्नमः बोले श्री गिरिराज धरण की जय अतः कृष्ण पूजनम हरि ओम અજય વાર છે અજય વાર છે 100%. હાય જય શ્રી કૃષ્ણ. ચાલો બીજા બધાને ચાલો એક શ્રીનાથજી ઉભા રહે એ સિવાય બીજા બધા બેસી જાઓ. ચાલો 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 પછી હાલ નૈવેદ્યમ સજ્જીકુર્યાત ચાલો પછી થોડું જલ્દી કરજો. ચાલો થોડું જલ્દી કરજો.
ભગવાન શ્રીનાથજી ઉભા રહેશે, એ સિવાય બીજા બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. ભગવાનના માટે અહીંયા 56 ભોગ તૈયાર થઈ રહ્યો છે. થોડું જલ્દી કરે એવી પ્રાર્થના કરું. ચાલો બીજા બધા બેસી જાઓ, જ્યાં જગ્યા મળી ત્યાં બેસી જાઓ. બધા જ્યાં જગ્યા મળી ત્યાં બેસી જાઓ. ભગવાનના માટે 56 ભોગ આપણે આજે ધરાવ્યો છે. દક્ષાબેનની પહેલા દિવસે ઈચ્છા હતી કે થાળ ગાઈએ, તો આજે થાળ ગાઈને ભગવાનને 56 ભોગ ધરીએ. ગિરિરાજ ધરણ કી જય. બેસી જાઓ ને પ્રભુ. વાલા વાલા બેસી જાઓ ની જગ્યા પર, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. ચાલો. રબ છસ ને રૂડા રોટલા રે લો, રાબ છાસ ને રૂડા રોટલા રે લો, રાબ છાસ ને રૂડા રોટલા રે લો, રાબ છાસ ને રૂડા રોટલા રે લો. હવે ભાવે જમો ભગવાન મારા, તમે ભાવે જમો ભગવાન મારા. રબ છસ ને રૂડા રોટલા રે લો, રામ છાસ ને રૂડા રોટલા રે લો. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. દેવા દર્શનના દાન મારવાલા, દેવા દર્શનના દાન મારવાલા. છસ ને રૂડા રોટલા રે, રામ છાસ ને રૂડા રોટલા રે. આંગણે તોરણ બંધાવશું રે લોલ, આંગણે તોરણ બંધાવશું રે લોલ. સાથે સુગંધે ફૂલ મારવાલા, સાથે તાળીઓ પાડો. ફૂલ મારવાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પ્રક્ષાલન કરાવશું રે લોલ, મુખ પ્રક્ષાલન કરાવશું રે લોલ. ભરિયેલ જમનાજીના નીર મારવાલા, ભરિયેલ જમનાજીના નીર મારવાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. મુખવાસ લઈ મંગળ કરો રે લોલ, મુખવાસ લઈ મંગળ કરો રે લોલ. ટાળો ત્રિવિધના પાપ મારવાલા, ટાળો ત્રિવિધના પાપ મારવાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી લેવાની. બધાએ ડાબો હાથ મોઢાની આગળ રાખવાનો, જમણા હાથથી ભગવાનને જમાડવાના.
ओम ह्रीं प्राणाय स्वाहा ह्रीं उपानाय स्वाहा ह्रीं ध्यानाय स्वाहा ह्रीं उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा मनसा आचमनीय जलम समर्पयामी। ફરીથી ભગવાનને પ્રાર્થના કરવાની. આપણે ત્યાં મહેમાન આવે ને ભાવ કરીએ એમ ભગવાનને ભાવ ના કરવાની. ભગવાન હજી થોડુંક વધારે ભોજન ગ્રહણ કરો. ફરીથી ડાબો હાથ મોઢાની આગળ રાખવાનો. જમણા હાથથી ભગવાનને જમાડવાના. ઓમ હ્રીં પ્રાણાય હ્રીં અપાનાય હ્રીં ધ્યાનાય હ્રીં ઉદાનાય હ્રીં સમાનાય સ્વાહા. प्रक्षालं समर्पयामि मुखप्रक्षालं समर्पयामि आचमनीय जलम समर्पयामि नमस्कारान् नमस्करोमि। આવતીકાલે ભગવાન કૃષ્ણના અહીંયા લગ્ન કરવાના છે. આવતીકાલે ભગવાન ઠાકોરજીના લગ્ન કરીશું. આજ પરમાર પરિવાર પરતથી બધાને આમંત્રણ આપું. કાલ ભગવાનના જાનની અંદર વેલા તૈયાર થઈને આવવાનું છે. જેમ કાલે ભગવાનનો જન્મોત્સવ મનાવ્યો, આજ ભગવાન ગિરિરાજ ધરણને અન્નકૂટ ધરાવ્યો. આવા જ ઉત્સાહથી કાલે ભગવાનને અહીંયા પરણાવીશું. કાલ જગતનો નાથ આપણી ઘરે પરણવાનો છે, તો ઉત્સાહ થોડોક વધારે લઈ કાલ ઠીક 6 વાગે ભગવાનના રૂક્ષ્મણી વિવાહ અહીંયા થશે. તો આપ પરમાર પરિવાર તરફથી બધાને આમંત્રણ આપું છું. વહેલેસર બધાએ આવવાનું છે. આજે હવે અત્યારે આરતી કરીશું અને પછી આગળની જે કાંઈ પણ સ્વાગત વિધિ બાકી હોય એ પૂર્ણ કરીએ. યજમાન પરિવારને પ્રાર્થના કરો, ભગવાનની આરતી કરવા માટે ઉપર આવી જાઓ. સવારે પ્રાતઃ પૂજનમાં જે થતા તે અહીંયા આરતી માટે પધારે. આરતી માટે યજમાન આવે તે પહેલા એક ખાસ સૂચના. કાલે ભગવાનના સુંદર મજાના વિવાહ, તો જેમને પણ પોતાના તરફથી કન્યાદાન આપવું હોય, કન્યાદાનમાં કોઈ પણ પ્રકારની વસ્તુ આપવી હોય, પૈસા આપવા હોય, અથવા તો સોનું ચાંદી હીરા મોતી જવાહર જે પણ ભગવાન તમને મનમાં ભાવના કરાવે અને જે કાંઈ પણ કન્યાદાનની અંદર ભગવાનને અર્પણ કરવું હોય એ બધું કાલે તમારે અહીંયા લઈ આવવાનું છે. ચાલો સૌ જલ્દીથી જલ્દી આરતી માટે પધારો. પરમાર પરિવાર તથા સવારે પ્રાતઃ પૂજનમાં જે પણ બેઠા હતા અત્ર આરતી માટે પધારો. સવારે જે કોઈ પણ લોકો ભગવાનની સુંદર મજાની પૂજાનો લાભ લીધો એ લોકોને નમ્ર નિવેદન કે જલ્દીથી પોતે સ્ટેજ ઉપર પધારે, જેથી કરી આપણે ભગવાનની સુંદર મજાની આરતી કરીએ. ચાલો થોડાક જલ્દીથી આપણે ગોવર્ધનની પણ પૂજા કરવાની છે. ત્યાં પણ અમુક બધા આપણે ઊભા રહી જશું. ચારે બાજુ બીજી એક સૂચના, જે પણ કુલર જોડે હોય આગળના 2 કુલર બંધ કરાવી દેજો, જેથી આપણે આરતી કરી શકીએ. અને આપણે સૌ પોતાની જગ્યા પર ઊભા થઈ અને ભગવાનની પ્રેમથી આરતી કરવાની છે. જે પણ કથા મંડપમાં બેઠેલા છે આપણે પ્રેમથી ભગવાનની આરતી કરવાની છે. પોતાના સ્થાન પર ઊભા થઈ જાજો. અધિમિતિ પ્રજ્વાલ્ય જ્વાલા માલિને નમો નમઃ. બોલે શ્રી ગિરિરાજ ધરણ કી જય. आरती कीजे श्री यदुवर की नंद नंदन श्री राधावर की राधे श्याम राधे श्याम राधे श्याम श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम ओ भक्ति का दीपक प्रेम की बाती साधु संत करे दिन रात श्याम राधे श्याम राधे श्याम राधे श्याम श्याम राधे श्याम राधे श्याम राधे श्याम ओ ज्योत से ज्योत जगा दो श्यामा ओ अपना दास बना दो श्यामा श्याम राधे श्याम राधे श्याम राधे श्याम श्याम राधे श्याम राधे श्याम राधे श्याम ओ शबरी विदुर नर पावन कीनो भक्त सुदामा ओ वरदीनो श्याम राधे श्याम राधे श्याम श्याम राधे श्याम राधे श्याम राधे श्याम ओ आरती नारद के मन भावे भगवत कथा सुख जी गावे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम श्याम राधे 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 श्याम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रारम सदा वसंतं हृदयारविन्दे वेदं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नमोस्तुते बोलिए गिरिराज शरण की जय कृष्ण कन्हैया लाल की जय ओम भूर्भुवस्व जलेन प्रदक्षिणीकुर्यात् शीतलीकरणं वा नमस्कारान् पुष्पैः हस्तैः देवताभिवन्दनं वा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव आरार्तिक्य मंत्र पुष्पांजलि सर्वं समर्पयामि। बोलो श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पतये हर हर મહાદેવ આપણે બધા આરતી લઈ લેશું, પછી એક આરતી બધા લોકો માટે જવા દેજો. અહીંયા જે પણ છે વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી લે, દર્શન કરી લે અને પોતાના નીચે ક્રમશઃ આપણે સૌ અહીંયા ગોવર્ધનનો અન્નકૂટ કરેલો છે તેના દર્શન કરી લે. આજે ગોવર્ધન પૂજા કરી છે તેનો ખૂબ જ મહત્વ છે. કાલે ફરીથી આપણે સૌ વેલા 3 વાગે અહીંયા પધારીએ એવી આશા છે. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક સુંદર ફરમાઈશ છે, મેં આપું છું. બે અંતરા ગાઈ ત્યારબાદ અશ્વિનભાઈ બેન ઉપર આવો. આ ધ્યાનનો બર્થડે છે ને આજે કેક ભગવાન કૃષ્ણને આપણે ધરવાની છે. હાલો. રામ સભામાં મેં રમવાને ગયા હતા, પસલી ભરીને રસ પીધો રે. રામ
સભામાં અમે રમવાની ગાતા. પહેલો પિયાનો મારા ગુરુજીએ પાયો. પહેલો પિયાનો મારા સદગુરુએ પાયો. બીજે પ્યાર રંગની રેલી રે. ત્રીજો પિયાનો મારા રોમે રોમે વ્યાપ્યો. ત્રીજો પિયાનો મારા રોમે રોમે વ્યાપ્યો. ચોથે પિયાને થઈ ચૂકે ગ્રામ સભામાં અમે રમવાની ગાતા. અખંડ હેવા મારા ગુરુજીએ દીધો. અખંડ હેવા મારા ગુરુજીએ દીધા. અખંડ સૌભાગ્ય અમને દીધા રે. ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી. ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી. દાસી પરમ સુખ પામી રે. ગ્રામ સભામાં અમે રમવાની ગાતા. એ રામ સભામાં અમે રમવાને ગયા હતા. વસલી ભરીને રસ પીધો રે. ગ્રામ સભામાં અમે રમવાની ગાતા. ગ્રામ સભામાં અમે રમવાની ગાતા. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલો ત્યાર પછી આજે ધ્યાનભાઈ નો બર્થડે છે તો આપણે સૌ આજે પરમાર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ની અંદર સુભગ સુમનભાઈ અશ્વિનભાઈ પરમારના ચિરંજીવી ધ્યાન પરમારની આજે જન્મદિવસ છે તો એ પ્રસંગને પણ આપણે અહીંયા ઉજવાવીશું. જય હો. રેવડી ધ્યાન પરમારના જન્મદિવસ છે. કેક કટિંગ નું
કાર્યક્રમ છે આપણે સૌ માં જોડાઈશું કેક આપણે કટિંગ નથી કરતા સરસ એમની ભાવના છે પણ આપણા તરીકે એ કેકને પ્રસાદ સ્વરૂપે આરોગવાની છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર જા હેપી બર્થડે ટુ યુ बार बार दिल ये आए बार बार दिल ये गाए बार बार दिल ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये हमारी है हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बेकरार हो के दामन थामलू मिक्स का बेकरार हो के दामन थामलू मिक्स का क्या मिसाल दो मैं नाम लू मिक्स का नहीं नहीं ऐसा कोई नहीं है इस पे ये नजर रुक जाए बेमिसाल जो कहलाए तुम जियो हजारों साल ये हमारी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू Happy birthday to you. Happy birthday to you. એક વાર જોરદાર તાળીઓ વગાડીને ધ્યાનના જન્મદિવસના આપણે સૌ વધાવીશું. જય હો.